નમસ્કાર, સ્વાગત છે તમારું મારી ચેનલ ખ્યાના સ્ટોરી બુકમાં। મિત્રો, જો તમે દરરોજ સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો। સાથે જ તમે જ્યારે પણ સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો આ એક મંત્ર અવશ્ય બોલજો કે જેથી કરીને સૂર્યદેવ છે એ તમારી આર્થિક સમસ્યામાં સુધારો કરી દેશે। તેમજ મિત્રો, જો તમે ભગવાન શ્રી કૃષ્ણને કીધેલા આ મંત્રને તમે સૂર્યદેવને જ્યારે પણ જળ ચડાવો છો ત્યારે આ મંત્ર બોલો છો તો હકીકતમાં તમારા જીવનમાં એવો ચમત્કાર થાય છે કે જેવો તમે ક્યારેય પણ વિચાર્યું નહીં હોય। તેની સાથે જ મિત્રો, જો તમે દરરોજ સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો તમારા જીવનમાં કેવો ફેરફાર થાય છે એ ભગવાન શ્રી કૃષ્ણ છે એ નારદજીને એક કથાના માધ્યમથી સમજાવે છે। તો મિત્રો, જો તમે આ કથાને એકવાર ધ્યાનથી સાંભળી લીધી તો સૂર્યદેવ છે એ અવશ્ય તમારી ભક્તિનું ફળ તમને આપશે। તેની સાથે જ મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ જે પણ નિયમો જણાવ્યા છે એ નિયમોનું જો તમે પાલન કરશો તો અવશ્ય તમારું ભાગ્ય ચમકી જશે। તેની સાથે જ જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી હશે તો એમાં સુધારો થશે। સાથે જ જો તમારા પરિવારના સભ્યો વચ્ચે સુમેળ નહીં બેસતો હોય તો મિત્રો, પરિવારના સભ્યો વચ્ચે સારો સંબંધ પણ બની જશે। તેની સાથે જ ઘરમાં વાસ્તુ દોષ, ગ્રહ દોષ, કુંડળી દોષ વગેરે જેવી સમસ્યાથી પણ તમને છુટકારો મળશે। તો મિત્રો, એકવાર આ વિડીયોને આખો જોવા વિનંતી। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે સૂર્યદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં ઓમ સૂર્યાય નમઃ જરૂર લખી દેજો। તો મિત્રો, આપણા ધર્મશાસ્ત્રોમાં તેમજ વાસ્તુશાસ્ત્રમાં પણ સૂર્યદેવને જળ ચડાવવાનું બહુ જ મોટું મહત્વ દર્શાવવામાં આવ્યું છે। જે કોઈ પણ મનુષ્ય છે એ સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૂર્યદેવને જળ અર્પણ કરે છે તે વ્યક્તિ જીવનમાં ઘણી બધી પ્રગતિ સાધી શકે છે। તેમજ મિત્રો, કુંડળીમાં સૂર્ય ભલે નબળો ન હોય, સૂર્યદેવને નિયમિત અર્ઘ્ય આપવું જોઈએ કારણ કે તે અન્ય પ્રકારના લાભની પ્રાપ્તિ કરાવે છે। તેમજ નોકરીમાં પ્રગતિ અને પ્રભુત્વ માટે નિત્ય જ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ। હિન્દુ ધર્મમાં સૂર્ય પૂજાનું વિશેષ મહત્વ દર્શાવ્યું છે। જે રીતે સૂર્યદેવ સંપૂર્ણ સૃષ્ટિને પ્રકાશિત કરે છે તેવી જ રીતે સમગ્ર કુંડળીમાં પણ સૂર્યની સ્થિતિ ભાગ્યને ચમકાવનારી હોય છે। પ્રબળ હશે તેને નોકરી કે કાર્યક્ષેત્રમાં યશ મળશે અને ઉચ્ચ પદ પ્રાપ્ત થશે। સૂર્ય સમાન તે પણ તેજસ્વી બનશે અને તેનો આત્મવિશ્વાસ મજબૂત બનશે। તેમજ તેના પિતા સાથે સંબંધ સારા રહેશે। પણ મિત્રો, આ બધી વસ્તુ છે એ ત્યારે જ સાબિત થશે કે જ્યારે તમે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જે પણ કથા દ્વારા જે પણ નિયમો અને મંત્રો જણાવવામાં આવ્યા છે એને તમે જો એકવાર સાંભળી લેશો તો તમને અવશ્ય એનું ફળ પ્રાપ્ત થશે। તો મિત્રો, આવો આપણે જાણીએ કે ભગવાન શ્રી કૃષ્ણએ સૂર્યદેવને જળ અર્પણ કરવાના નિયમો અને મંત્રો વિશે નારદજીને જણાવ્યું છે એ વિશે જાણીએ। તેમજ મિત્રો, જે કોઈ વ્યક્તિ આ કથાને સાંભળશે એને 100 વર્ષ જેટલું સૂર્યને દેવને જળ અર્પણ કરવાનું ફળ પ્રાપ્ત થશે। આથી મિત્રો, આ કથાને ધ્યાનથી સાંભળજો। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ સૂર્યદેવને જળ અર્પણ કરવાના મહિમાનું વર્ણન કરતા નારદજીને એક અત્યંત પવિત્ર કથા કીધી છે। તેમજ મિત્રો, આ કથામાં સૂર્યદેવને જળ ચડાવવાની સાચી વિધિ અને સૂર્યદેવનો અત્યંત શક્તિશાળી મંત્ર આ પણ જણાવવામાં આવ્યો છે। આથી મિત્રો, આ કથાને ધ્યાનથી સાંભળજો અને આ કથા જો તમે એકવાર સાંભળી લીધી તો સૂર્યદેવને જળ ચડાવવાનું ફળ તમને અવશ્ય મળશે। તો મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ નારદ, પ્રાચીન કાળની એક મહત્વની વાત છે કે એક શોભાયમાન નગરી હતી। એમાં દેવશર્મા નામનો એક બ્રાહ્મણ માયાવતી નામની પત્ની સાથે રહેતો હતો। મિત્રો, આ જ દેવશર્મા છે એ શાસ્ત્ર બહુ જ પારંગત હતો। એને શાસ્ત્રોનું બહુ ઊંડાણપૂર્વક જ્ઞાન હતું, પણ તેણે ક્યારેય તેના જ્ઞાનનો સદુપયોગ કર્યો ન હતો। તેમજ મિત્રો, દેવશર્માએ તેના શાસ્ત્રોના જ્ઞાનનો ઉપયોગ છે એ માત્ર ધન કમાવાની લાલચમાં જ ઉપયોગ કર્યો હતો। તેમજ તેણે તેના જીવનમાં ક્યારેય પણ દાન, પુણ્ય અને ધર્મના કાર્યો કર્યા ન હતા। તેમજ મિત્રો, તેને ક્યારેય પણ સૂર્યદેવને જળ પણ અર્પણ કર્યું ન હતું। તેમજ અધ્ય પણ તેણે ક્યારેય સૂર્યદેવને આપ્યું ન હતું। તેમજ ક્યારેય પણ તેને સૂર્યદેવની ઉપાસના પણ કરી ન હતી। તે અત્યંત સ્વાર્થી અને ગંભીર સ્વભાવનો વ્યક્તિ હતો। તેમજ મિત્રો, એક દિવસ તે એક જંગલમાંથી નીકળી રહ્યો હતો તો ત્યાં એક બહુ ઝેરવાળો સાપ તેને ડંખ મારીને જતો રહે છે અને ત્યાં જ તેનું મૃત્યુ થઈ જાય છે। આથી યમના દૂત છે એ તેને યમલોકમાં લઈ જાય છે। તેમજ યમરાજને દેવશર્માના પાપ અને પુણ્યને સરખી રીતે જોયા અને તેનું મૂલ્યાંકન કર્યું। તેમજ આટલી વસ્તુ કરીને દેવશર્માને નરકમાં નાખી દેવામાં આવ્યો કારણ કે તેને તેના જીવનમાં
નકરા પાપ કર્મ જ કર્યા હતા. તેને ક્યારેય પણ પુણ્યનું કામ કર્યું ન હતું. દેવશર્મા અનેક વર્ષો સુધી નરકમાં સજા ભોગવતો રહ્યો. તેમજ તેને તેના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે તેને ફરીથી મનુષ્યનો જન્મ પ્રાપ્ત થાય છે. તેમજ મિત્રો, બીજા જન્મમાં તે એક ગરીબ પરિવારમાં એનો જન્મ થયો હતો. બીજા જન્મમાં તેને ઘણા બધા દુઃખ ભોગવવા પડ્યા, પણ તેમ છતાં તે મોટો થઈ ગયો તો તેના પિતાએ તેના લગ્ન એક સ્ત્રી સાથે કરાવી દીધા, અને તે સ્ત્રી બહુ ગુણવાન અને સુંદર હતી. અને પછી તે દેવશર્મા જે હતો તે બીજા જન્મમાં પણ એક સ્ત્રી સાથે લગ્ન કરીને જંગલમાં ઝૂંપડી બાંધીને તે સ્ત્રી સાથે રહેવા લાગ્યો. લગ્ન પછી ઘણા બધા વર્ષો પછી પણ તે બંને એક પણ સંતાન ન થયું. આથી તે બહુ દુઃખી રહેતો. પણ આટલી બધી વસ્તુ થઈ ગઈ, પણ તેમ છતાં તેના દુઃખના કોઈ અંત જ ન આવ્યો. અને પણ તેને બાળક તો ન જ થયું, પણ તેમ છતાં ઘણા બધા વર્ષો પછી તેના શરીરમાં એક ગંભીર બીમારી થવા લાગી અને રોગ પ્રસરી ગયો. તેના શરીરમાં કોઢનો રોગ થવા લાગ્યો, અને આ ભયંકર રોગથી તે બહુ જ પીડાવા લાગ્યો, અને તેના શરીરમાં ન થવાનું થવા લાગ્યું, અને તેની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ હતી. આથી તે હવે કોઈ પણ કામ કરવાને લાયક પણ રહ્યો ન હતો. તેની પત્ની છે એ પણ બહુ ચિંતિત થઈ ગઈ હતી. પણ તે જેવી એક પતિવ્રતા સ્ત્રી હતી, તે સ્ત્રી એવી હતી કે જે એટલી બધી પતિવ્રતા હતી કે તેના પતિને કોઢનો રોગ થવાથી પણ તેણે તેના પતિને છોડ્યો ન હતો અને તેનો સાથ આપ્યો, અને તેની સાથે જ તે રહેવા લાગી. દરરોજ તેની સેવા કરવા લાગી. તે તેના પતિ પરમેશ્વર માનીને તેને પૂજા આરાધના કરવા લાગી. તે રોજ તેને ભોજન બનાવીને આપતી અને તેને સ્નાન કરાવીને રોજ તેની સેવા કરવા લાગી. તેનો પતિ એવું વિચારવા લાગ્યો કે મેં એવા તો કયા પાપ કર્યા હશે કે મને આ કોઢનો રોગ થઈ ગયો. આમ વિચારીને તે બહુ નિરાશ રહેવા લાગ્યો હતો. પછી એક દિવસ તેના દ્વાર ઉપર એક સાધુ સંત આવ્યા. આથી તે બ્રાહ્મણની જે પત્ની હતી તે તેને સાધુ મહારાજને સારો એવો આશરો આપ્યો, તેને ભોજન આપ્યું અને તેને સેવા ચાકરી કરી. આથી તે સાધુ બહુ પ્રસન્ન થઈ ગયા હતા. આથી તે દેવશર્માની પત્નીને કહેવા લાગ્યા કે તમે જે પણ વરદાન માંગશો એ હું તમને આપીશ. તો તેની પત્ની એને કહેવા લાગી કે હે મહાત્મા, મારા માટે મારા પતિ છે એ પરમેશ્વર છે. હું માંગીશ તો બસ એ જ વસ્તુ માંગીશ કે તમે મારા પતિનો રોગ દૂર કરી દો અને તેને પહેલા જેવા જ બનાવી દો અને સ્વસ્થ બનાવી દો. આ સાંભળીને સાધુ મહારાજ બોલવા લાગ્યા કે હે દેવી, આવી હાલત તારા પતિની આટલા માટે થઈ છે કે તેના પાછળના જન્મના પાપ તેને અત્યારે ભોગવવા પડે છે, અને આ તો વિધિનું વિધાન છે. આમાં હું કઈ જ વસ્તુ પણ કરી શકું નહીં. ઈશ્વર છે એ મનુષ્ય તેના પાપનો દંડ જરૂર આપે છે. કોઈ મનુષ્ય તેના કર્મથી બચી શકતો નથી. પણ આ હું તને આનો ઉપાય જણાવી શકું છું. આ રોગથી બચવા માટે એક જ ઉપાય મહત્વનો છે. તું તારા પતિને લઈને સૂર્યદેવના ચરણોમાં જા અને તું સૂર્યદેવને પૂજા આરાધના કરવા લાગજે, અને તેને રોજ જળ અર્પણ કરજે, અને સૂર્યદેવને અર્ઘ્યપણ જ આપજે કે જેનાથી તારા પતિનો ગંભીર કોઢનો રોગ છે એનાથી છુટકારો મળશે. પછી તે સાધુ મહારાજ છે એ સૂર્યદેવને જળ અર્પણ કરવાની વિધિ બતાવી. તેણે કીધું કે એક તાંબાનો કળશ લઈને તેમાં જળ ભરીને અંદર અક્ષત, કંકુ અને લાલ પુષ્પ ઉમેરજે. ત્યારબાદ સૂર્યદેવના મંત્રનો જાપ કરજે. આ બોલતા બોલતા સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવું કરજે. આથી તમને બધી સમસ્યાથી છુટકારો મળી જશે. પછી દેવશર્મા અને તેના પતિ બંને મળીને સૂર્યદેવની પૂજા આરાધના કરવા લાગ્યા અને તેને જળ અર્પણ કરવા લાગ્યા. આથી થોડા જ દિવસોમાં તેના પતિનો જે રોગ હતો એ જતો રહ્યો, અને તે માયાવતીના પતિને તેના ગંભીર રોગમાંથી છુટકારો મળી ગયો, અને સૂર્યદેવની કૃપાથી તેને તેનું જીવ રૂપ હતું એવું રૂપ જ પાછું મળી ગયું, અને તે પાછો જ બળવાન બની ગયો. તેમજ તેને ધન સંપત્તિ પ્રાપ્તિ થવા લાગી. આથી તે દેવશર્મા જે હતો તે સૂર્યદેવની પૂજા કરવાથી તેની ફરીથી ધન સંપત્તિ પાછી આવી ગઈ, અને તે એક ધનવાન બ્રાહ્મણ બની ગયો. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે નારદજી, હવે તમને હું સૂર્યદેવને પ્રસન્ન કરવાની વિધિ અને તેના મહત્વના મંત્ર વિશે જણાવું છું કે મંત્રનો જાપ કરવાથી મનુષ્યના બધા જ દુઃખ દર્દ છે એ હંમેશા માટે સમાપ્ત થઈ જશે, અને તેને એક ઉત્તમ જીવનની પ્રાપ્તિ થશે. તેમજ તેના ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે, અને આર્થિક સમસ્યામાં પણ સુધારો થશે. આથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે નારદજી, રોજ સૂર્યદેવને જળ અર્પણ કરવાનો આ નિયમ એવો છે કે જે મનુષ્યના જીવનમાં બહુ મોટો બદલાવ લાવી શકે છે. તેમજ સૂર્યદેવની શક્તિ છે એ એટલી અલૌકિક છે કે એના વગર આ સૃષ્ટિ છે ઉપર જીવન શક્ય જ નથી. તેમજ પૃથ્વી છે એ એની વગર જ રહી ન શકે. જો સૂર્યદેવ ન હોય તો ધરતીમાં ન થવાનું થઈ શકે છે.
સૂર્યદેવ છે અરાગ્યોના દેવતા છે. સૂર્યદેવને જળ ચડાવવાથી સંકટ છે એ સમાપ્ત થઈ જાય છે. તેમજ સંસારની બધી જ મુશ્કેલીઓનો હલ છે એ સૂર્યદેવ પાસે છે. સૂર્યદેવની ઉપાસનાથી આત્માની શુદ્ધિ થાય છે અને મનોબળ વધે છે. અને મિત્રો, સૂર્યદેવના કિરણોથી વાતાવરણમાં સ્વચ્છતા અને સકારાત્મક આવે છે. તેમજ મિત્રો, જો તમે સૂર્યદેવને બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો મિત્રો, તમારા જીવનમાં બહુ અલૌકિક ફેરફાર જવા લાગે છે. જો તમારી ઉપર દોષ હોય તો દોષથી તમને મુક્તિ મળે છે. તેમજ ઘરના બધા જ સભ્યો જો સૂર્યદેવને જળ અર્પણ કરે તો મિત્રો, તેના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. તેમજ જો તેના ઘરમાં આર્થિક સમસ્યાઓ બહુ હોય તો તેમાં પણ સુધારો થઈ શકે છે. તેમજ મિત્રો, તમે જ્યારે પણ સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો તેના સાચા મંત્રનો અને સાચા વિધિ વિધાનનો ઉપયોગ કરજો કે જેથી કરીને સૂર્યદેવ છે એ ક્રોધિત ન થાય. જો તમે સૂર્યદેવને ક્રોધિત થાય તો મનુષ્યની બુદ્ધિનો નાશ થાય છે. તેમજ તેના ઘરમાં દોષ લાગુ પડી શકે છે. આથી જો તમે નિત્ય સૂર્યદેવને જળ અર્પણ કરો છો તો મિત્રો, તેની સાચી વિધિથી જળ અર્પણ કરજો. જ્યારે પણ તમે સૂર્યદેવને અર્પણ કરો છો તો તમારે સ્નાન વગેરે કર્યા પતાવીને પછી સૂર્યદેવને જળ અર્પણ કરવાનું છે. જ્યારે પણ તમે જળ અર્પણ કરો છો ત્યારે તમારે માથું નીચું ઝુકાવી અને સૂર્યદેવનો મંત્રનો આ પ્રમાણે જાપ કરવાનો છે. ઓમ સૂર્યાય નમઃ. તેમજ મિત્રો, પ્રબળ સૂર્યથી વિપરીત જ્યારે એ જ સૂર્ય કુંડળીમાં નીચ ભાવમાં દુર્બળ હોય ત્યારે અલગ જ પરિસ્થિતિ સર્જાય છે. વ્યક્તિને અપચય ભોગવવો પડે છે. પિતા સાથે સંબંધ ખરાબ થાય છે અને આત્મવિશ્વાસ પણ નિર્બળ બને છે. આને લીધે જ સૂર્યદેવની નિયમિત પૂજા કરવા અને જળ અર્પણ કરવાનો ઉપાય જણાવવામાં આવ્યો છે. જો તમારી કુંડળીમાં સૂર્ય નબળો ન હોય તો પણ નિયમિત અધ્ય આપવું જોઈએ. તો ચાલો જાણીએ કે સૂર્યદેવને નિયમિત અધ્ય આપવાથી કેવા પ્રકારના લાભની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, સૂર્યને આત્મા અને પિતાનો કારક બનવામાં આવ્યો છે. માન્યતા અનુસાર સૂર્યને નિયમિત અધ્ય આપવાથી આત્મા શુદ્ધ થાય છે. તેમજ પિતા સાથેના સંબંધો સુધરે છે અને સુખ સહકાર પ્રાપ્ત થાય છે. તેમજ નોકરીમાં પ્રગતિ માટે તેમજ પ્રભુત્વ માટે પણ નિયમિત રીતે સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. અને સૂર્યની પૂજા કરવાથી અને અધ્ય આપવાથી વ્યક્તિની આંખ અને હાડકા સંબંધિત સમસ્યાઓ ઓછી થઈ જાય છે. અને જે લોકો રાજકારણ હોય તેમજ નિયમિત સૂર્ય વંદના કરવી જોઈએ અને સૂર્યદેવને અધ્ય આપવું જોઈએ. માન્યતા અનુસાર તેનાથી રાજકારણમાં પણ પ્રભુત્વ વધે છે. તેમજ સૂર્યદેવની નિત્ય પૂજા કરવાથી અને તેમને અધ્ય આપવાથી ખૂબ જ લાભ થાય છે. કુંડળીમાં આ ગ્રહ સાથે જોડાયેલા દોષ ધીમે ધીમે દૂર થઈ જાય છે અને વ્યક્તિની દરેક ક્ષેત્રમાં ઉન્નતિ થાય છે. તેમજ સૂર્ય દેવતા એ તો પ્રત્યક્ષ દેવતા છે અને એટલે જ ભારતની ભૂમિ પર સૂર્ય ઉપાસનાનો મહિમા છે. સૂર્યદેવ તો ઝડપથી જ ફળની પ્રાપ્તિ કરાવનારા છે. સૌથી મહત્વની વાતો તો એ છે કે સૂર્ય કૃપાને પ્રાપ્ત કરવા માટે મોટા અનુષ્ઠાન જરૂર નથી પડતી. તેમજ સૂર્યદેવને કિંમતી પૂજા સામગ્રીઓ પણ અર્પણ નથી કરવી પડતી. સૂર્યદેવ તો આસ્થાના એક અધ્યથી પણ રીઝી જાય છે. એમાં જો અધ્ય સમયે આદિત્ય નારાયણનો નામનો જાપ થાય આવો તો અધ્યનું ફળ અનેક ગણું વધી જાય છે. તેમજ મિત્રો, શાસ્ત્રોમાં આદિત્ય નારાયણના સહસ્ત્ર નામોનું વર્ણન મળે છે. એક મંત્રની જેમ જ ભાસ્કરના આ 12 નામનો જાપ કરવાનો છે. પ્રભુ આ 12 નામનો મંત્ર આ મુજબ છે: ઓમ સૂર્યાય નમઃ, ઓમ મિત્રાય નમઃ, ઓમ રવયે નમઃ, ઓમ ભાણવે નમઃ, ઓમ ફગાય નમઃ, ઓમ પૂષણે નમઃ, ઓમ હિરણ્યગર્ભાય નમઃ, ઓમ રચે નમઃ, ઓમ આદિત્યાય નમઃ, ઓમ સાવિત્રે નમઃ, ઓમ આર્કાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ. તો મિત્રો, આ મુજબ 12 નામો બહુ મહત્વના છે. તેમજ સમગ્ર જગતને ચેતવનું રાખતા સૂર્યદેવના આ દ્વાદશ નામ મંત્ર જીવનની અધિવ્યાધિ અને ઉપાધિને હરી લેનારા છે. તેમજ માન્યતા અનુસાર સૂર્યદેવને અધ્ય દેતા દ્વાદશ મંત્રનો જાપ કરવાથી શારીરિક માનસિક રોગોનો નાશ થાય છે. વાયકા છે કે આ દ્વાદશ નામ મંત્ર સંતાનહીન અને સંતાનની પ્રાપ્તિ કરાવે છે. વિદ્યાર્થીને વિદ્યા પ્રાપ્તિમાં મદદરૂપ બને છે તો બઢતીમાં અવરોધ રૂપ બાબતોને પણ તે દૂર ધકેલી દે છે. આદિત્ય નારાયણના 12 નામ વ્યક્તિને શત્રુ બાધાઓથી પણ મુક્તિ અપાવે છે. એટલું જ નહીં, કોર્ટ કચેરી મુદ્દે પણ વિજયની પ્રાપ્તિ કરાવે છે. ટૂંકમાં કહીએ તો અત્યંત સરળ નામ અને એટલી જ સરળ તેની જપની વિધિ.
આ મનુષ્ય તેની દરેક કામનાઓને સિદ્ધ કરી શકે છે. એટલું જ નહીં, સૂર્ય દેવતા પાસેથી સુખ અને ઐશ્વર્યની પ્રાપ્તિ પણ કરી શકે છે. તેમજ મિત્રો, રવિવારનો દિવસ સૂર્યદેવની ઉપાસના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવું, તેમની પૂજા કરવી અને ઉપાસના કરવાથી પરેશાનીઓનો અંત આવે છે. તેમજ રવિવારની પૂજા ખૂબ જ મહત્વ માનવામાં આવ્યું છે. રવિવારે સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને સૌપ્રથમ સૂર્યદેવને અર્ઘ્ય ચડાવો. ખાસ ધ્યાન રાખો કે અર્ઘ્ય અર્પણ કરતી વખતે પાણીમાં રોલી, લાલ ફૂલ, અક્ષત, ખાંડ અને ચંદન મિક્સ કરજો. આ પછી મંદિરમાં દીવો પ્રગટાવીને સૂર્ય ભગવાનનું ધ્યાન કરો અને ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરો. તેમજ દરરોજ સૂર્યદેવને જળ અર્પિત કરવાથી તમારા બધા અટકેલા કાર્યો ઉકેલાય છે અને બાકી રહેલા કાર્યો પણ પૂર્ણ થવા લાગે છે. આ સાથે રવિવારે આદિત્ય સ્ત્રોતનો પાઠ પણ કરો. તેમજ સૂર્યોદયના કલાકની અંદર જ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવા અર્ઘ્ય ચડાવો. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન સૂર્ય ભગવાન ઠંડી પ્રકૃતિમાં હોય છે, એટલા માટે સૂર્યપ્રકાશ પ્રબળ હોય છે, વેધક હોય છે. ત્યારે સૂર્યને પાણી આપવું ફળદાયી નથી. તેમજ જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શત્રુઓથી રક્ષણ માટે રવિવારનો ઉપવાસ શ્રેષ્ઠ છે. એટલા માટે જો તમારે તમારા કોઈ પણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારે રવિવારનું વ્રત અવશ્ય રાખવું જોઈએ. તો મિત્રો, સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે આ વાતોનું ખાસ જ ધ્યાન રાખજો. તો મિત્રો, સૂર્યદેવ ભગવાનને જળ અર્પણ કરતી વખતે એક વાત હંમેશા યાદ રાખો કે સ્નાન કર્યા વિના ક્યારેય પણ જળ ચડાવવું નહીં. આમ કરવું અશુભ છે. તેમજ મિત્રો, સૂર્ય ભગવાનને જળ અર્પણ કરતી વખતે એક વાત હંમેશા યાદ રાખો કે સ્નાન કર્યા વિના ક્યારેય પણ જળ ચડાવવું નહીં. આમ કરવું અશુભ છે. તેમજ કેટલાક લોકો માને છે કે સૂર્યદેવને જળ ચડાવતી વખતે પગ પર પાણીના છાંટા પડવા અશુભ છે. આનાથી પરિણામ મળતું નથી. આવું બિલકુલ કરવું નહીં. તેમજ મિત્રો, જ્યોતિષીઓ અનુસાર પાણી અને સૂર્યકિરણોની અસર તમારા માથાથી નાભી સુધી જ, તેથી તેની કોઈ નકારાત્મક અસર નથી થતી. તેમજ જો તમે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવા માટે પાણીમાં ગોળ મિક્સ કરો છો તો આવું ન કરો, કારણ કે તેનાથી વધારે ફાયદો થતો નથી. તમે પાણીમાં રોલી અથવા લાલ ચંદન, લાલ ફૂલ ઉમેરી શકો છો. તેમજ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરતી વખતે સ્ટીલ, ચાંદી, કાચ અને પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ. તેમજ સ્નાન કર્યા વિના ક્યારેય પણ પાણી ન ચડાવવું જોઈએ. આ બહુ અશુભ મનાય છે. તેમજ સનાતન ધર્મમાં ખાસ કરીને દેવી દેવતાઓની પૂજામાં ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે. સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે પાણીના વાસણમાં ફૂલ ચડાવવા જોઈએ. આમ કરવાથી તમને ભગવાન સૂર્યદેવના આશીર્વાદ હંમેશા મળતા રહે છે અને તમારા દરેક કામ સિદ્ધ થાય છે. તેમજ મિત્રો, તેનાથી સુખ શાંતિ પણ જળવાઈ રહે છે. તેમજ હિન્દુ ધર્મમાં અક્ષતને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. અક્ષતનો ઉપયોગ મુખ્યત્વે દેવી દેવતાઓની પૂજા અને કોઈ પણ શુભ કાર્યોમાં થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પાણીમાં ચોખા નાખીને સૂર્યને અર્પણ કરવાથી જીવનમાં સુખ શાંતિ આવે છે. તેમજ સનાતન ધર્મમાં હળદરને ખૂબ જ શુભ માનવામાં આવે છે. હળદરનો ઉપયોગ મુખ્યત્વે લગ્ન વગેરે જેવા શુભ કાર્યોમાં પણ થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પાણીમાં હળદર ઉમેરીને સૂર્યને અર્પણ કરવાથી લગ્નની શક્યતા વધી જાય છે. તો મિત્રો, આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો હજી તમે વિડીયોને લાઈક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરીને અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.